નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 5 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં વીજ થાંભલા ધરાશાયી થતા તે સમયે લોકો પોતાની ઓફિસમાં હતા, જેને લઈને તેઓએ પોતાનો આબાદ બચાવ કર્યો છે. 4 થી 5 વીજ થાંભલા ધરાશાયી થતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો માર્ગ બંધ થયો છે. વીજ પુરવઠો ખોરવાતા આજે એસ્ટેટના તમામ ઉદ્યોગો બંધ રાખવાની ફરજ પડશે, તો વહેલી તકે માર્ગ ખુલ્લો કરી વીજ પુરવઠો કાર્યરત કરવા માંગ ઉઠી છે. આ યમુના મિલ રોડ ઉપરથી વાત કરી રહ્યો છું. રાતે વાવાઝોડાના લીધે આ બધી વીજળીના વાયરો તૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે. હજુ લગીને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય. અવર જવરમાં તકલીફ પડી રહેલ છે. મને કંપનીઓ બંધ પડેલ છે. તે જેમ બને તેમ વહેલું કરે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.